કેનેડા મોજો બરફ જબરજસ્ત પડ્યો છે. અઢી વાગ્યા છે પણ બહુ જ ઠંડી છે. પવન ઠંડો ઠંડો છે. આ બરફ બધો ગાડી છે. મોટીના ઘર ગાડી ફરી રહ્યા છે. અમે થોડું તડકો થોડો આવ્યો છે બહાર નીકળ્યા છીએ પણ આજા ગગડી જાય એવી ઠંડી છે. આ દેવી જાકેટ પહેરી ફર્યા છે. મેં પણ મોટીનું જાકેટ પહેર્યું છે. જબરજસ્ત ઠંડક છે. જોરદાર પવન આવી રહ્યો છે. એક બાઇક પડી છે કાવાસાકી. લોકર આપેલા છે બધા ઘર ગાડી. એ લોકરમાંથી કાગળ કે જે કંઈ આવતું હશે. જો બરફ કેટલો છે ઘર ગાડી. जोरदार ठंडू वातावरण है. चलो यार बहुत ठंडी लगे सही बात है. सरस सोसाइटी है बड़ी. मकानों भी सारा सारा है. थोड़ो तड़को आयो એટલે આંટો મારવા નીકળ્યા છીએ. બાકી બહાર જવા માટેની કેપેસિટી છે નહીં હવે. એટલી ઠંડી છે. सुपर ठंडी है. सुपर ठंडी है. बूट भी मोंटीना पहरे है. जैकेट मोंटीનું પહેર્યું છે. ઠંડી બહુ લાગી રહી છે. મોજા પહેરવાના રહી ગયા છે. ગાડી જાય છે બધી પહાડ. સરસ નજારો દેખાય છે. તડકો છે પણ પવન પણ એટલો જ છે ઠંડો. આ મોન્ટીના ઘર બાજુ આવી ગયા છે અમે. ઉપર બીજા લોકો રહે છે. મોન્ટીનું ઘર નીચે છે. આ બધું પાર્કિંગ છે. જો બરફ ઘર ગાડી કેટલો પડ્યો છે. પેલી બાજુ બી એવું જ છે. બીજું 2 માળનું. મોન્ટીના ઘર નંબર 301 છે. દેવી બરફ રમી રહી છે. 301 છે. એની ચેર મૂકી છે બેસવા માટે. ન્યૂઝપેપર કે વાંચવું હોય તો એના માટે. એના ઘરે ગાડી જો બરફ. ત્રણસો 1 છે. ઉપર 302 છે. અહીંયા નીચે 303 છે. બરાબર. ઓકે બાય.